નમસ્તે. બિહારમાં રાજ્ય સરકારે એપ્રિલ 2016માં દારૂ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વાતને એક દાયકો પૂરો થવામાં છે. ઘણા લાંબા સમયથી આ નિર્ણયની સમીક્ષા થઈ રહી છે અને એક મજબૂત પક્ષ તૈયાર થઈ રહ્યો છે આ પ્રતિબંધને હટાવવા માટેનો. કેમ? તો ભાઈ, ગેરકાયદેસર રીતે દારૂ મેળવવો તો ખૂબ આસાન છે. માફિયાઓએ અવનવા રસ્તા શોધી કાઢ્યા છે એના વેચાણના. એક નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે વિધાન પરિષદમાં પણ તમે દારૂની ડિલિવરી કરાવી શકો એવું આખું એક નેટવર્ક ચાલે છે. છેલ્લા 10 વર્ષમાં બિહારમાં 4.5 કરોડ લીટર દારૂ પકડાયો છે અને 16 લાખ લોકોની ધરપકડ થઈ છે. જો આ બધું થઈ જ રહ્યું છે તો પછી કાગળ પર પ્રતિબંધનો શું મતલબ? આ જ વાત આપણે ગુજરાતના સંદર્ભમાં પણ વિચારવી રહી. શું તમને ખ્યાલ છે કે દારૂના ઉત્પાદન પર એક્સાઇઝ ડ્યુટી રાજ્ય સરકાર લાદે? આ ટેક્સ જીએસટીમાં નથી સમાવાયો. મતલબ કે જો રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોય ને, તો રાજ્ય સરકારને આ મોટી આવક ગુમાવવાની આવે. મોટાભાગના રાજ્યો માટે આ આવકના મુખ્ય સ્ત્રોત પૈકીનો એક છે. બંધારણે સરકારને અનુચ્છેદ 47માં ફરજ સોંપી છે એ મુજબ તો સરકારે તમામ નશાકારક પીણાઓ પર પ્રતિબંધ લાદવાનો હોય. પરંતુ જો સરકાર એ ફરજનું પાલન નથી કરી શકતી તો પ્રોહિબિશનના નામે આ છેતરપિંડી બંધ થવી જોઈએ અને આલ્કોહોલ પર ટેક્સ લાદીને એ આવકનો ઉપયોગ રાજ્યના તમામ લોકોના ભલા માટે થવો જોઈએ. ધ મની લોસ્ટ બાય ગવર્મેન્ટ ઇઝ picked up by the illicit manufacturer. આ શબ્દો છે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના. ગુજરાતીમાં, સરકાર દારૂ પર ટેક્સ ના નાખીને જે આવક ગુમાવે છે ને, એ પૈસા પેલા બુટલેગરોને મળી જાય છે. આ વાત બાબા સાહેબે પોતાના લખાણ થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સમાં નોંધી છે. હાલની સ્થિતિમાં ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ માટે થતો ભ્રષ્ટાચાર ચોક્કસ લોકોને જ લાભ પહોંચાડે છે અને આપણે જાણીએ છીએ કે એ લોકો કોણ છે. બિચારો ગરીબ સામાન્ય માણસ ઝડપાઈ જાય છે અને માલે તુજાર લાગવગવાળા લોકો છૂટી જાય છે. કાં તો એન્ફોર્સમેન્ટ કડક હોવું જોઈએ અથવા તો પ્રોહિબિશન જ ના હોવું જોઈએ.